આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ દ્વારા HDFC બેંકનું બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ વોટ્સઅપ દ્વારા HDFC નું અકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપને ઓપન કર્યા પછી તમારે એક નંબર સેવ કરવાનો છે વોટ્સઅપની અંદર। હું તમને નંબર અહીં આપી દઉં છું। મિત્રો તમારા વોટ્સઅપમાં આ નંબર સેવ કરી લેવાનો છે 70 722 આ નંબર તમારે સેવ કરી લેવાનો છે। આ નંબર સેવ કર્યા પછી તમારે હાય લખીને મોકલવાનો છે। તમે જોઈ શકો છો મિત્રો, આ બેંકનો નંબર છે, અહીંયા વેરીફાઈ પણ બતાવે છે HDFC બેંક LTD। ત્યારબાદ તમારે અહીંયા હાય કરીને મોકલવાનું છે। જેવા તમે હાય લખીને મોકલશો એટલે મિત્રો ઓટોમેટિક આગળ આ રીતના રિપ્લે આવશે। તો મિત્રો અહીંયા તમારે અકાઉન્ટ સર્વિસ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે અકાઉન્ટ સર્વિસ પર ક્લિક કરશો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક રિપ્લે આવશે અને અહીંયા તમારું બેંક બેલેન્સ બતાવશે। તો મિત્રો આ રીતના તમે પણ વોટ્સઅપ દ્વારા HDFC બેંકનું બેંક બેલેન્સ જાણી શકો છો। અને મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, તમારો મોબાઈલ નંબર બેંકમાં લિંક કરાવેલો હોવો જોઈએ। લિંક કરાવેલો નહીં હોય તો વોટ્સઅપમાં મેસેજ નહીં આવે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।